નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, બ્રેકિંગ ન્યૂઝ જોવા મળેલી છે। જે ઉમેદવારોએ વિદ્યાર્થી ભાઈ બહેનોએ તલાટીની પરીક્ષા આપેલી છે તેમના માટે એક સારા એવા સમાચાર છે। વિદ્યાર્થી ભાઈ બહેનો તલાટીનું વેટિંગ લિસ્ટ ડિક્લેર થઈ ચૂકેલું છે। વિદ્યાર્થી ભાઈ બહેનો કઈ રીતના તલાટીનું વેટિંગ લિસ્ટ ડાઉનલોડ કરવું તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે ચેનલમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો કઈ રીતના તલાટીનું વેટિંગ લિસ્ટ ડાઉનલોડ કરવું, તો વિદ્યાર્થી ભાઈ બહેનો સૌપ્રથમ આપણે સ્ક્રીન ઉપર જશું, જેમાં આપણે વિદ્યાર્થી ભાઈ બહેનો ગૂગલની અંદર સૌપ્રથમ તો આપણે ટાઈપ કરવાનું રહેશે જીપીએસએસબી। જેવું તમે જીપીએસએસબી ડાઉનલોડ કરશો એટલે સૌપ્રથમ ગુજરાત ગૌણ સેવા આપણે જે છે જીપીએસએસબીની વેબસાઇટ આવી જશે। તો આ રીતના વેબસાઇટ આપણે વેબસાઇટ ખુલી રહી છે। તો આ રીતના તમે જે વેબસાઇટ ખોલશો ત્યાર પછી તમને જોવા મળશે નીચે વિદ્યાર્થી ભાઈ બહેનો તલાટીનું વેટિંગ લિસ્ટને લઈને એક મહત્વની અપડેટ હશે જે આપણે જોઈ રહ્યા છીએ। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી ભાઈ બહેનો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઇટ ખુલી ગઈ છે। તો અહીંયા તમે જોઈ શકો છો આજની અપડેટ છે, 11 તારીખની અપડેટ છે કે વિલેજ પંચાયત સેક્રેટરી તલાટી ક્રમ મંત્રી એડિશનલ ફાઇનલ સિલેક્શન લિસ્ટ વેટિંગ લિસ્ટ કહી શકીએ। અહીંયા તમે પીડીએફ ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થી ભાઈ બહેનો પીડીએફ ડાઉનલોડ થશે। એ પીડીએફની અંદર આપણને જોવા મળશે કે જે વેટિંગ લિસ્ટ છે તે વેટિંગ લિસ્ટ અહીંયા જોવા મળશે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો આ રીતના આપણને પીડીએફ આપણી સામે ખુલી ગઈ છે, તો ડાઉનલોડ પણ થઈ ચૂકેલી છે। તો આ રીતના તમારે સૌપ્રથમ તો તમારી પીડીએફ જે છે તે ડાઉનલોડ કરવાની રહેશે। જેવી વિદ્યાર્થી ભાઈ બહેનો પીડીએફ ડાઉનલોડ થઈ જાય ત્યાર પછી એની અંદર જે કંઈ માહિતી છે એ આપણને જોવા મળશે। ફરીથી આપણે એકવાર ટ્રાય કરીએ વિદ્યાર્થી ભાઈ બહેનો, જે પીડીએફ છે તેને આપણે ખોલી રહ્યા છીએ। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ જે છે ગાંધીનગર, તેમના દ્વારા એડિશનલ ફાઇનલ સિલેક્શન લિસ્ટ જે છે એ પંચાયત જે છે વિલેજ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી ક્રમ મંત્રીનું જાહેરાત ક્રમાંક 10 નંબરની જે ભરતી હતી તેમનું વિદ્યાર્થી ભાઈ બહેનો ડિક્લેર થઈ ગયેલું છે। તો આની અંદર ખૂબ મહત્વની અપડેટ કહી શકીએ, ખૂબ સારી એવી અપડેટ છે। તમે જોઈ શકો છો એમની જે કંઈ સૂચનાઓ છે તે તમે વાંચી શકો છો। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જાહેરાત ક્રમાંક 10 નંબરની જે જાહેરાત છે ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી ક્રમ મંત્રીનું વેટિંગ લિસ્ટ આખરે વિદ્યાર્થી ભાઈ બહેનો આખરે ડિક્લેર થઈ ચૂકેલું છે। તો આ રીતના ઘણા વિદ્યાર્થીનો સમાવેશ આ વેટિંગ લિસ્ટની અંદર થયો છે। જે કોઈ ઉમેદવારનો આ વેટિંગ લિસ્ટની અંદર નામ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન। આ એક વેટિંગ લિસ્ટ છે વિદ્યાર્થી ભાઈ બહેનો, આમાં તમને ચાન્સીસ રહે છે। તો આ રીતના વેટિંગ લિસ્ટ છે, ક્યાં સુધી કેટેગરી વાઇઝ મિનિમમ જે કટ ઓફ રહ્યું છે કેટલું રહ્યું છે કે જનરલ મેલનું છે 40.728 માર્ક છે, એસસીબીસીનું 40.70 છે, એસટીની અંદર મેલનું 29.630 છે। ત્યાર પછી મિનિમમ કટ ઓફની જનરલ ફિમેલની વાત કરીએ તો 33.454 છે, એસસીબીસીનું 32.939 છે, એસટીનું 26.464 છે। ત્યાર પછી આપણે જે કંઈ કેટેગરીઝ છે ઈડબ્લ્યુએસ મેલ છે તેમનું 40.60 છે, એસસી મેલનું છે 40.354 અને જે કંઈ પીડબ્લ્યુબીડીની કેટેગરી જે આવે છે તેમનું છે 13.392। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો આજની મહત્વની અપડેટ કહી શકીએ કે આખરે તલાટીનું વેટિંગ લિસ્ટ ડિક્લેર થઈ ગયું છે। જે કોઈ વિદ્યાર્થીનું આ વેટિંગ લિસ્ટમાં નામ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન। ટૂંક સમયની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો જે કંઈ આને લગતી અપડેટ આવશે તે આપણી ચેનલમાં મૂકવામાં આવશે। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।